એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઇનર 787 ફ્લાઇટ એઆઈ 171 12મી જૂનના રોજ ગુરુવારે બપોરે ક્રેશ થયું અને તેના પછી ફરી પાછા બોઈંગ પ્લેનની સલામતીને લઈને સવાલો ઊભા થવા લાગ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજે જે બોઈંગ પ્લેનની સલામતીને લઈને ફક્ત ભારત જ નહીં વિશ્વ સ્તર પર સવાલ ઊભા થવા લાગ્યા છે તે જ બોઈંગ પ્લેન 3 દાયકામાં હવાઈ મુસાફરી માટે સૌથી સલામત વિમાન માનવામાં આવતું હતું. હવે વિચારવા લાયક સ્થિતિ એ છે કે 3 દાયકામાં એવું તો શું થયું કે સલામત વિમાની મુસાફરીના પર્યાય તરીકે જાણીતું આ બોઈંગ તેની સાથે સંલગ્ન દુર્ઘટનાઓના પગલે ઠેર ઠેર વગોવાઈ રહ્યું છે અને તેના પ્લેનમાં કોઈને કોઈ ખામી પણ આવી જ જાય છે. વાસ્તવમાં બોઈંગની નામનાની પડતીનો પ્રારંભ 1997માં તેણે મેકડોનાલ્ડ ડગલાલને હસ્તગત કર્યા પછી થયો. આ ખરીદી પછી બોઈંગે તેની પ્રતિષ્ઠા, સન્માન અને ગુણવત્તાના બદલે નફાકારકતા ઉપર ધ્યાન આપવાનો પ્રારંભ કર્યો. બસ અહીંથી જ બોઈંગની પડતીનો પ્રારંભ થયો. આટલું ઓછું હોય તેમ યુરોપની એરબસ તેની હરીફ તરીકે ઉભરી આવતા બોઈંગ પર સ્પર્ધાત્મક બજારમાં ટકવા માટે સમયસર વિમાન ડિલિવરીનું દબાણ વધ્યું. આના કારણે અહીં સલામતીના પાસા સાથે સમાધાન પણ કરવામાં આવ્યું. આ દરમિયાન બોઈંગના જ ભૂતપૂર્વ એન્જિનિયરે આપેલા વિવાદાસ્પદ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંપની ઘણી વખત તેના ડિલિવરીના શેડ્યુલને પહોંચી વળતી નથી. આથી કેટલીક વખત વિમાનમાં ઓરિજિનલના બદલે ડુપ્લિકેટ પાર્ટ નાખી દેવામાં આવીને કામ ચલાવી લેવાય છે. આ બતાવે છે કે બોઈંગે તેની નફાકારકતાને લઈને ગુણવત્તા સાથે કેટલી હદ સુધીનું સમાધાન કર્યું છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અનુસાર છેલ્લા 10 વર્ષમાં 56 જીવલેણ પ્લેન ક્રેશ થયા છે અને તેમાંથી 19 ક્રેશ તો બોઈંગના જ હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મુસાફરોનો આંકડો જોઈએ તો તેમાં બોઈંગનો હિસ્સો અડધો એટલે કે 50% થાય છે. છેલ્લા એક દાયકામાં પ્લેન ક્રેશમાં લગભગ 3000 મોત થયા છે અને તેમાંથી પણ અડધ મોતમાં બોઈંગ જોડાયેલું છે. તેની સાથે એરબસની કુલ 10 વિમાન દુર્ઘટનાઓમાં ક્રૂ મેમ્બરો સહિત કુલ 708 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ કંટ્રોલ IATA મુજબ 2024માં કુલ 7 પ્લેન ક્રેશ થયા હતા અને તેમાંથી 3 તો બોઈંગના જ હતા. ભારતમાં જોઈએ તો છેલ્લા 2 દાયકાઓમાં 2 મોટા પ્લેન ક્રેશ થયા હતા અને બંને પ્લેન બોઈંગના હતા. અમદાવાદ પહેલા ઓગસ્ટ 2020માં એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ 737-8 HG એ દુબઈથી ઉડીને કોઝિકોડ આવ્યું હતું. લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું અને તેમાં કુલ 190 લોકોમાંથી 21ના મોત થયા હતા. બોઈંગના ડ્રીમલાઇનરને સૌથી સલામત માનવામાં આવે છે. અમદાવાદમાં થયેલી દુર્ઘટના એ બોઈંગના ડ્રીમલાઇનરને લઈને થયેલી પ્રથમ દુર્ઘટના છે. આના પગલે બોઈંગના આખા કાફલાની તપાસ પણ કરવામાં આવી છે. હાલમાં તો એર ઇન્ડિયામાં બોઈંગના બધા પ્લેન ભૂમિગત કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે અમદાવાદ ક્રેશ પહેલા પણ ડ્રીમલાઇનર વિવિધ પ્રકારની તકલીફોને લઈને બદનામ હતું. અગાઉ 2013માં જાપાનમાં બેટરી ગરમ થવાના લીધે બોઈંગના પ્લેનમાં આગ લાગવામાં આવતા તેણે 3 મહિના માટે ભૂમિગત કરી દેવાયું હતું. જ્યારે લંડનમાં આ જ વર્ષે આ પ્લેનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. તેના પછી 2021માં ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સમસ્યાઓના કારણે 100થી પણ વધારે ડ્રીમલાઇનર્સ ભૂમિગત કરવામાં આવ્યા હતા અને તેના લીધે કેટલાય વિમાનોની ડિલિવરી મોડી થઈ હતી. 2024માં સિડનીથી ઓકલેન્ડ જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના લીધે હવામાં ડોલવા લાગી હતી અને તેના કારણે 50થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ જ વર્ષે સાન ફ્રાન્સિસ્કો જતી વર્જિન એન્ટાલિટની ફ્લાઇટનો વિન્ડ સ્ક્રીન 40,000 ફૂટની ઊંચાઈએ ક્રેક થયો હતો. 2015થી 2024ની વચ્ચે એર ઇન્ડિયાએ પોતે પણ ડ્રીમ એરલાઇનરમાં 32 જેટલી ટેકનિકલ સમસ્યાઓ નોંધી છે. બોઈંગની સમસ્યાઓમાં એન્જિન બંધ થવું, કેબિનમાંથી ધુમાડો નીકળવો, સંદેશા વ્યવહારની નિષ્ફળતા, ગિયરની તકલીફ, દબાણની તકલીફો, વિન્ડ સ્ક્રીન તૂટવી, લીકેજ થવું, ટાયર ફાટવું અને ટર્બ્યુલન્સ જેવી તકલીફોનો સમાવેશ થાય છે. આમ છેલ્લા દાયકા દરમિયાન બોઈંગના કોઈને કોઈ પ્લેનમાં સતત ખામી આવતી જોવા મળે છે. બોઈંગનું ડ્રીમલાઇનર સૌથી સલામત માનવામાં આવતું હતું પણ હવે તો અમદાવાદ દુર્ઘટના પછી તેને પણ સલામત ગણી શકાય તેમ નથી. ભારતમાં જોઈએ તો એર ઇન્ડિયા પાસે 132 બોઈંગ અને 173 એરબસ વિમાન છે. ઇન્ડિગો પાસે ફક્ત 7 બોઈંગ અને 356 એરબસ વિમાનો છે. અકાસા પાસે 30 બોઈંગ છે તો સ્પાઇસજેટ પાસે 29 બોઈંગ છે.
આ બધું બતાવે છે કે બોઈંગ એરબસ સાથેની હરીફાઈમાં ગુણવત્તાને લઈને સમાધાન કરવામાં આવી રહ્યું છે. 2024માં બોઈંગે 348 પ્લેન પૂરા પાડ્યા હતા તો એરબસે 548 પ્લેન પૂરા પાડ્યા હતા. આમ વિમાનનું વૈશ્વિક બજાર કબજે કરવાની અમેરિકાની કંપની બોઈંગ અને યુરોપિયન કંપની એરબસ વચ્ચે ચાલેલી સ્પર્ધાનો ભોગ એ પેસેન્જરો બની રહ્યા છે. બોઈંગને આ વર્ષે કુલ 500થી પણ વધારે અને એરબસને લગભગ 250થી પ્લેનના ઓર્ડર મળ્યા છે. પણ અમદાવાદમાં થયેલા પ્લેન અકસ્માત પછી હવે બોઈંગને મળતા ઓર્ડરમાં ઘટાડો થાય તેમ માનવામાં આવે છે. હાલના સમયમાં તો લોકો પણ હવે બોઈંગની તુલનાએ એરબસને વધુ સલામત ગણવા લાગ્યા છે. અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ બોઈંગ માટે ગુણવત્તા ઉપર અંકુશ મેળવવાની છેલ્લી તક છે. જો બોઈંગ હજી પણ નહીં જાગે તો તેણે વધુ નુકસાન વેઠવું પડી શકે છે. આ દુર્ઘટનાના પગલે બોઈંગના સીઈઓ કેલી ઓર્ટબર્ગે પેરિસ એર શોમાં ન જવાનો નિર્ણય લીધો. તે ગયા હોત તો તેમને વધુ ઓર્ડર મળવાની અપેક્ષા હતી, પણ દુર્ઘટનાના પગલે સવાલોનો સામનો કરવો પડે તે કારણસર તેમણે ત્યાં જવાનું પણ ટાળ્યું છે.